તો આવા મને આની સાથે મને કેમ સરખાવો છો? ત્રીજા શ્લોકની અંદર એમ કે છે, બ્રહ્મજ્ઞને બ્રહ્મને જાણનારને તે પરમ પદને પામનાર જે છે જ્ઞાતા અંતકરણમાં પુણ્ય અને પાપનો સ્પર્શ પણ નથી લાગતો, કે આકાશને ધુમાડાની સાથે શંખ દેખાય છે છતાં પણ નથી, એવું હું છું. દ્રષ્ટાંત આપ્યું છે આકાશનું, કે આકાશ જે છે એ આકાશની અંદર ગમે એટલા ધુમાડા થાય, વાદળાઓ આવે, ગગડાટ કરે, વીજળીના ચમકારા થાય, મોટા મોટા ગગડાટ થાય, કે બીજા મિલના મોટા મોટા ભૂંગળાઓ હોય અને ધુમાડા કાઢતો હોય, તો ગમે એટલું થાય આવું આકાશની અંદર થતું હોય, કે બોમ્બ ફૂટતા હોય, કે પ્લેનો ચાલતા હોય, છતાં આકાશ જે છે એ બધી બાબતોથી અસ્પૃશ્ય છે. એની સાથે એને કંઈ લેવા દેવા નથી. એવું જે આકાશ છે થાય થયા કરે અને એ પાછું અસ્ત થઈ જશે. જેવું થયું છે એવું પાછું ચોખ્ખું થઈ જશે અને થઈ જાય છે. આકાશ તો એવું ને એવું રહે છે. એની અંદર ગમે એટલી વીજળીના ચમકારા થાય, વાવાઝોડા થાય, તોફાન થાય, બધું થાય, પણ આકાશ તો સ્વચ્છ ને સ્વચ્છ જ છે. તો એવી રીતે મારી જે સ્થિતિ જે છે, બ્રહ્મને જાણનાર, બ્રહ્મનિષ્ઠ, મારી સ્થિતિ અત્યારે બ્રહ્મ સ્વરૂપ થઈ ગયેલી છે. હું એવી સ્થિતિ મારી જે બ્રહ્મ સ્વરૂપ થઈ ગયેલી છે, હું આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છું, એવું હું છું. હું નિરાલો છું, હું સચ્ચિત આનંદ સ્વરૂપ છું. આવું જે છે તે અંતકરણમાં હવે આવો હોય, અને જેનું અંતકરણ હોય એમાં જે પાપ અને પુણ્ય અને સ્વર્ગ અને નર્ક જે હોય છે એવું મારામાં હોઈ શકે? અને આ શરીરમાં એવું હોય, પણ હું જે છું એ તો નિરાલો જ છું. આ અંતકરણની અંદર પાપ અને પુણ્ય, અંતકરણમાં પુણ્ય અને પાપનો સ્પર્શ ખરેખર લાગતો નથી. તો જે મારી જે સ્થિતિ છે અત્યારે, એ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એમાં છે જ નહીં. અત્યારે તો એ પ્રજ્ઞાના સ્વરૂપમાં છે. અને એને આ બધા જે અજ્ઞાન કાળમાં જે પુણ્ય ને પાપ ને સ્વર્ગ ને નર્ક ને આ બધું જે આપણે કહેવાય છે, એ એનાથી હું પર છું. હું તો બ્રહ્મ સ્વરૂપ છું. મને એની સાથે કંઈ લેવા દેવા નથી. જેમ આકાશને અંદર ગમે એટલા તોફાનો થાય તો એને કંઈ લેવા દેવા નથી, એવી રીતે મારામાં પણ મારા શરીર માટે થઈને જે કંઈક થાય, કે મારા અંતકરણની અંદર જે કંઈક થાય, તે હું તો બ્રહ્મ સ્વરૂપ છું. મારાને અંદર એને કાંઈ લાગે વળગે નહીં. મારે એને સ્પર્શ પણ નથી. જે મહાત્માએ આ સર્વ જગત આત્મા જ છે એવું જાણ્યું છે, જે મહાત્માએ આ સર્વ જગત આત્મા જ છે એવું જાણ્યું છે, તેને સહજ સ્વાભાવિક પોતાની ઈચ્છા મુજબ ક્રિયા કરતા કોણ રોકી શકે? બહુ સરસ કીધું છે આ શ્લોકની અંદર. જે મહાત્માએ આ સર્વ જગત આત્મા જ છે એવું જાણ્યું છે, જે મહાત્મા, જે આત્મા, જે આખું પોતે જ પોતાની સ્થિતિ જ આત્મા સ્વરૂપ છે. આત્મા સ્વરૂપ કહીએ, બ્રહ્મ સ્વરૂપ કહીએ, સચ્ચિત આનંદ સ્વરૂપ કહીએ, આ બધું એક જ તત્વનું જુદા જુદા નામ છે. એ આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છે એવો જે આત્મા છે એવો હું છું, એ હું છું. આ સર્વ જગત આત્મામાં જ છે એવું હું જાણું છું. આ સર્વ જગત આત્મામાં છે
આ હું અગાઉ પણ ઘણું કીધું છે કે પોતે વ્યાપ્ત છે, પોતે આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છે, આત્મા સ્વરૂપે છે. હવે એની અંદર આ જગત છે, એની અંદર આ જગત છે, અને એની અંદર આ જગત છે. એ જગતમાં પણ એ પોતે અણુમાં છે, વ્યાપ્ત છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે બધા જે કંઈક ચલ અને અચલ જે પ્રકૃતિના રૂપો છે એ બધા રૂપોમાં પણ હું છું. ચલ એટલે હાલી ચાલી શકે એવા બધા, આ આપણે બધા હાલી ચાલી શકીએ એવા પ્રકૃતિના રૂપ છે. અને જે સ્થિર છે, આ જે છે જે હાલી ચાલી શકે નહીં એવા, એને અચલ, એ પણ પ્રકૃતિના રૂપ છે. જગતની અંદર ચલ અને અચલ આ બધા જે પ્રકૃતિના રૂપ છે એ બધા રૂપોમાં હું છું. અને એવું રૂપવાળું આખું જગત મારામાં છે. હવે કયો કે આવું જે હું છું, આવો હું છું, આવી મારી સ્થિતિ છે. આવી મારી સ્થિતિ હોય ને તેને સહજ સ્વાભાવિક પોતાની ઈચ્છા મુજબ ક્રિયા કરતા કોણ રોકી શકે? શબ્દ વાપર્યો છે સહજ સ્વાભાવિક. સહજ વાપર્યો છે, શબ્દ વાપર્યો છે સહજ સ્વાભાવિક. પોતે પોતાની સ્થિતિ કહી દીધી છે. પ્રકૃતિનો ધર્મ જે છે એ પ્રકૃતિની અંદર હું બધામાં છું. ચલ અને અચલ બધા વિશ્વના જે રૂપો છે, પ્રકૃતિના રૂપો છે, એ બધા રૂપોમાં હું છું. પણ એ બધા રૂપોમાં હું હોવા છતાં પ્રકૃતિના ધર્મ મુજબ જ કામ કરી રહી છે. એની અંદર હું ક્યાંય લેપાયેલો નથી. અને પ્રકૃતિના ધર્મ પ્રમાણે જે કંઈક કરી રહ્યું હોય એને કોઈ રોકી શકે નહીં. આપણે જે કહીએ છીએ કદાચ આ નવાઈ લાગશે આ વાતને, કેમ ન રોકી શકે? પણ આપણે બધા અહંકારથી ઘેરાયેલા છીએ, અહંકારના દાસ થઈને બેઠા છીએ, એટલે આ નહીં સમજાય. આપણે બધા અત્યારે આ જગ્યાએ અહંકારના અંદર છીએ. આપણે એને ચેતનના પ્રકાશ વડે પ્રકાશિત અહંકાર છે, પણ ચેતન નથી. શુદ્ધ ચેતનનું સ્વરૂપ જ્યારે આવે અને એ ચેતનના સ્વરૂપમાં આપણે જ્યારે હોઈએ ત્યારે જે પ્રકૃતિના કાર્ય કરી રહી હોય છે એ પ્રકૃતિના કાર્યની સાથે મારે કોઈ સંબંધ ન હોય એવી સ્થિતિ મારી હોય. આ પ્રકૃતિ પોતે પોતાના ધર્મ મુજબ પ્રકૃતિ બધી કાર્ય કરતી હોય છે, પણ છતાંય ચેતન એમાં વ્યાપ્ત હોવા છતાં જે ચેતન છે એની સાથે કંઈ લાગતું વળગતું નથી હોતું. એવી રીતે આ શરીરની અંદર પણ હું હોવા છતાં, એવી રીતે આ શરીરની અંદર પણ હું અણુમાં હોવા છતાં આ શરીરની ક્રિયાની સાથે મારે કાંઈ સંબંધ નથી. કારણ કે અંદર અહંકાર નથી. હું જેવો અંદર છું એવો બહાર પણ છું, એવો બધામાં છું. હું આખો વ્યાપ્ત છું. જેવો હું આ શરીરમાં છું એવો બીજા શરીરોમાં છું, અને એવા જે જળ અને ચેતન એવા બધામાં હું છું. અને એ સિવાય પણ હું વ્યાપ્ત છું, એવો હું છું. અને એવો હું હોઉં અને પ્રકૃતિના કાર્ય કર્યા કરતું હોય એની સાથે મારે કંઈ લેવા દેવા નથી. હવે સમજી લે
કે આ શરીર એવું કંઈક એવી સ્થિતિમાં જે હોય અને એનું શરીર એવી રીતે કોઈ ક્રિયા કરતું હોય તો મારે કંઈ લેવા દેવા નથી, એમ જનક રાજા કહે છે કે આ રીતે મારા પરના જે આક્ષેપ છે એ આ રીતના સરખાવી શકાય નહીં. ઋષિમુનિઓ પણ કહે છે, ઉપનિષદોની અંદર પણ કહે છે કે જ્ઞાની અને અજ્ઞાની બંને સરખા હોય, બંને બાજુ બાજુમાં હોય તો જ્ઞાની અને અજ્ઞાનીને ઓળખવા અઘરો છે. જે આવો જનક રાજાની જેવી સ્થિતિવાળો હોય અને એક તદ્દન અજ્ઞાની હોય તો બંને બાજુમાં હોય, બંનેની ક્રિયાઓ સરખી હોય, બંનેના વાતાવરણ વ્યવહાર બધું સરખો લાગતો હોય, છતાં પણ એ બેમાંથી જે તફાવત છે જમીન ને આસમાનનો, એટલો બધો તફાવત હોવા છતાં બહારથી આપણને સરખો લાગતો હોય છે. એટલે જ અર્જુન મૂંઝાણો હતો કે મારે આપણે રોજ પ્રાર્થના કરીએ છીએ, સમાધિમાં સ્થિત પ્રજ્ઞ જાણવો કેમ કેશવ, બોલે હરે ફરે કેમ, એને એમ કહે છે. અર્જુન કહે છે કે આવો જે આ જનક રાજા જે છે ને એની જ વાત કરી છે. એવી સ્થિતિમાં જ જે કૃષ્ણ હતા, જે રામકૃષ્ણ પરમહંસ હતા, જે રમણ મહર્ષિ હતા, એ બધાની સ્થિતિ આ જ હતી. પણ છતાંય એને સામાન્ય કામ કરતા જોતા હતા બધા, છતાં એને કેવી રીતે ઓળખવું? એટલે ભગવાનને કીધું અર્જુને કે આ બોલતો હોય, હરતો હોય, ફરતો હોય, વાતોચીતો કરતો હોય, આવું બધું કરતો હોય તો જ્ઞાની છે કે અજ્ઞાની છે એ મારે કેમ ઓળખવો? એ મારે કેમ ઓળખો? કેવી રીતે હું એના કોઈ લાઈટ પડતું હોય માથે, કે એના કાંઈ જુદા શરીરના ભાવ જુદા હોય, કે કેવી રીતે હોય? કેવી રીતે મારે ઓળખવું? ત્યારે એમણે જે અત્યારે આખી જે ત્યાર પછી કૃષ્ણ ભગવાને જે કીધું છે એ આખા એના લક્ષણો કીધા છે કે બહારથી બધો હરખો જ લાગતો હોય, પણ સમય આવે એ કેવા એના ભાવ થાય છે ત્યારે ખબર પડે કે આ જ્ઞાની છે અને આ અજ્ઞાની છે. કદાચ આપણી બધાની ઈચ્છા હશે તો કાલે આપણે એનું વિવરણ કરશું કે જ્ઞાની કેવો છે અને અજ્ઞાની કેવો છે. એ આપણે પ્રાર્થના કરીએ છીએ, એ રોજ કરીએ છીએ, એ પણ એના ભાવો જે છે એ અત્યારે જનક રાજાના જેવા જ છે. એટલે એ કાલે જરા એવું હશે આપણી બધાની ઈચ્છા તો કાલે એને જોઈશું. હવે અહીં કહે છે કે આવી રીતનો હું છું તો સહજ સ્વાભાવિક પોતાની ઈચ્છા મુજબ ક્રિયા કરતા તેને કોણ રોકી શકે? પ્રકૃતિના ધર્મ મુજબ તમોગુણ રજોગુણવાળી જે અને સત્વગુણવાળી જે પ્રકૃતિ છે એ પ્રકૃતિના પ્રમાણે જ કાર્ય કરી રહી છે અને એમાં ફેરફાર કરવાનું કે રોકવાનું કે એ કંઈ પણ એને ઊભું કરવાનું એ ચેતનની સત્તા નથી, અથવા તો ચેતનની એમાં દખલગીરી નથી, આત્માની એમાં દખલગીરી નથી. આત્મા એ બધી ક્રિયાઓથી નિરાળો છે, પ્રકૃતિ સહજ રીતે કામ કરી રહી છે. ફક્ત મનુષ્યનો અહંકાર જ આ બાબતથી એક અપવાદરૂપ થયો. બાકી બધી જે છે એ બધી પ્રકૃતિની મુજબ જ કામ કરી રહ્યું છે સહજ ભાવે. એટલે એને હું આત્મભાવે હું એ પ્રકૃતિના સહજ જે ક્રિયાઓ થઈ રહી છે એને હું રોકું નહીં, ને હું રોકતો નથી. એ રીતે જ શરીર એનું કામ કરી રહ્યું હતું. તમે જેને શરીર ઉપર આક્ષેપ કરો છો એ મારા ઉપર આક્ષેપ થાય છે, એ હું નહીં, શરીર. બ્રહ્માથી માંડીને તૃણ સુધીની જાતિઓમાં 4 પ્રકારના ભૂત સમૂહમાં
ખરેખર વાસ્તવમાં ઈચ્છા અને અનિચ્છાને દૂર કરવામાં સમર્થ છે. 5મો શ્લોક છે, એમ કે છે, બ્રહ્માથી માંડીને તૃણ સુધીની જાતિઓમાં 4 પ્રકારના ભૂત સમૂહમાં માત્ર જ્ઞાની જ ખરેખર વાસ્તવમાં ઈચ્છા અને અનિચ્છાથી ને દૂર કરવામાં સમર્થ છે. વાહ, બહુ સરસ વાત કરી. કેટલી બધી બહુ ઊંચી વાત કરી છે. બ્રહ્માથી માંડીને તૃણ સુધી. બ્રહ્મા એમાં પણ કહેવાનો મતલબ એમાંય અહંકાર છે અને એમાંય વાસના છે, એમાંય ઈચ્છાઓ છે. એને એમ થાય છે કે હું જગત રચું, હું આવી દુનિયા રચના કરું, હું આવા વિશ્વ રચું, હું આવો સૂર્ય રચના કરું, હું આટલા વર્ષ સુધી રહું. તે નાના તૃણ સુધી આ બધી ઈચ્છાઓથી એની ઈચ્છાઓ રોકી શકતા નથી. 4 પ્રકારના જીવો કીધા. માંડીને જાતિઓમાં 4 પ્રકારના ભૂત સમૂહ. પૃથ્વી ઉપર 4 પ્રકારના જીવો છે. ઓરજ, અંડજ, સ્વેદજ અને ઉદ્ભીજ. આ 4 થી 5મો પ્રકાર પૃથ્વી ઉપર જીવનો નથી. ઓરજ એટલે ઓરથી એટલે કોથળીમાં બાળક જન્મ થાય તે. જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે કોથળીમાં બાળક આવે. એવો એક આખો વર્ગ એટલે મનુષ્ય, હરણ, વાઘ,